નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંડેરાવ માર્કેટ જે પરિસર છે તેની આજુબાજુમાં જે ફ્રૂટ સહિત પથારાવાળાઓ જે બેસતા હતા અને ક્યાંક ને ક્યાંક આ મામલે ક્યાંક ને ક્યાંક કેટલા પ્રશ્નો પણ ઉભા થતા હતા, ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થતી હતી, તેને લઈને અત્યારે હવે પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને આ જે તમામ જે પથારાવાળા ફ્રૂટવાળા છે તે તમામ લોકોને અહીંયાથી હવે ખસેડી લેવામાં આવ્યા છે અને આ જગ્યા પર હવે બેરિકેડ પોલીસ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે। ત્યારે જે રીતે વાત કરવામાં આવે તો ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે જે રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, કેટલીક વારંવારની રજૂઆતો પણ આવતી હતી અને આ મુદ્દે હવે પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે અને પોલીસ વિભાગ દ્વારા આ તમામ જે ફ્રૂટવાળા જે પથારાવાળાઓ છે તેમને હટાવીને અત્યારે બેરિકેડ અહીંયા પોલીસ વિભાગ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો આ મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ 4 રસ્તા પાસેનો અને ખંડેરાવ માર્કેટની કચેરી જે અહીંયા મુખ્ય આવેલી છે, ત્યારે આ બાબતે ઘણી રજૂઆતો પણ સામે આવતી હતી, સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી, તેને ધ્યાનમાં લઈને અત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા આ તમામ જે ફ્રૂટવાળા જે પથારાવાળાઓ છે તેમને હટાવી અને અત્યારે પોલીસ દ્વારા અત્યારે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે આપણે સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, શું કહેવા માંગશો? અત્યારે પ્રાથમિક રીતે બેરિકેડ લગાવી દેવામાં આવ્યું, શું કહેવું? અત્યારે પોલીસ વિભાગ બોલવા તૈયાર નથી, પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ જે પથારાવાળાઓ છે જે અહીંયા વર્ષોથી અહીંયા ધંધો કરે છે, ક્યાંક ને ક્યાંક રજૂઆત આવ્યા બાદ હવે અત્યારે આ પથારા હટાવીને ટ્રાફિક વિભાગ અહીંયા ઊભું છે અને તેમના દ્વારા અત્યારે તમામ પથારાવાળાઓને હટાવી દેવામાં આવ્યા છે અને અત્યારે બેરિકેડ લગાવી અને આ કાર્યવાહી જે કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા, પરંતુ આ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હવે જોવું રહ્યું કે આ કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલે છે અને પથારાવાળાઓ અહીંયા આગળ બેસે છે કે કેમ। વાત કરવામાં આવે તો અત્યારે આ ખંડેરાવ માર્કેટ જે પરિસર છે અને તેની બહારનો ભાગ છે, 4 રસ્તા પાસેનો મુખ્ય માર્ગ છે અને ત્યાં વર્ષોથી અહીંયા જે ફ્રૂટ સહિતના જે પથારાવાળાઓ હોય તે અહીંયા બેસી અને ધંધો કરતા હતા। ટ્રાફિક વિભાગ દ્વારા અત્યારે અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, તમામ જે ફ્રૂટવાળા છે તેમને ખસેડી અને આ બેરિકેડ ઉભા કરી દેવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો જે રીતે દર્શક મિત્રો અહીંયા વર્ષોથી આ પથારાવાળા અહીંયા ધંધો કરતા હોય છે, પોતાનું રોજીરોટી કમાવીને ગુજરાન અહીંયા ચાલતું હોય છે તેમનું, ત્યારે હવે અહીંયા હટાવી અને આ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। માસી, શું કહેવા માંગશો? અત્યારે અહીંયાથી તમને હટાવી દેવામાં આવ્યા છે, બેરિકેડ લગાવી દેવામાં ધંધો કરે હટાવી દેવડાવ્યું અને વોટ લઈ લીધો મોદી ને અને મને રખડતા ગરીબ લોકો રખડતા કર્યા। 12 બચ્ચા અમારે ઓર પર નાખવાના તો મજૂરી મહેનત કરવા વધતા જઈએ, ચોરીઓ કરવા જઈએ। કહેવામાં આવ્યું હતું પહેલા તમને કે એકદમ જ હટાવી દેવામાં આવ્યા? ઉપર બેસવાનું કે છે તો ઉપર બેસીએ છીએ। અત્યારે ધંધો કરીને અમારે પેટ પાડીએ, છોકરાઓને જીવાડીએ, તો પછી આ ના કરો તો પછી કઈ જઈએ અમે?
અમારા પેટ માટે તો વેટ કરીએ કે નહીં? ચોરીઓ કરવાની છૂટી આપે તો લૂંટફાટ કરીએ ખુલ્લા. ઉપર બેસાડવાનું કીધું હતું. બેસાડવાનું કીધું હતું તો ઉપર બી નહીં બેસવા દેતા. તારે કે કઈ જગ્યા પર નહીં કે તમે જાઓ તમારે જે મળે તઈ જતા રહો. તો હવે આ રસ્તો જ બંધ કરી દીધો, બેસવાની જગ્યા જ બંધ કરી દીધી. બિલકુલ બંધ કરી નાખ્યા. તારે લોકડાઉન કરી દીધું છે. હવે માંગ છે કે અમે અમારે તો અહીંયા બેસવાનું, અમારે ધંધો કરવો તો ધંધો ના કરવા દેવો તો અમારો રોજી રોટલો પૂરો કરો સરકાર નક્કી. બાકી અમે તો અહીંયા જ બેસીશું. ગમે તે તમે કરશો ને તો અહીંયા જ બેસીશું. તમે મારશો, લેડીઝ પોલીસ બોલાવો તો કમિશનર આવો તો બાકી અહીં જ બેસીને ધંધો કરવાનો છે. બાકી કોઈ જગ્યાએ જવાના નહીં અમે. અને અહીંયા ના બેવું હોય તો અમારે નોકરી આપો, નોકરી ના આપીએ તો અમારો ઘરનો ખર્ચો પૂરો કરો. ધંધો રોજી રોટી કરીને તો ધંધો પેટ પાડીએ છે છોકરા. ચોરી કરવાની જાય તો કોઈના ઘરમાં લૂંટફાટ કરવાની જાય તો અમે ધંધો કરીને ખાઈએ, મહેનત નહીં ખાઈએ. આ બધું બંધ કરી નાખ્યું. અમારે 5-10 હજારનો માલ હવે કઈ વેચવા જઈએ હવે? અત્યારે જે રીતે દર્શક મિત્રો જે આ પથારાવાલા છે તેઓ પણ પોતાની વેદના દર્શાવી રહ્યા છે. જે રીતે એ લોકો અહીંયા બેસીને ધંધો કરે છે, તેઓને કહેવામાં આવ્યું હતું કે ફૂટપાથ પર બેસીને લોકોને અગવડતા ના પડે તે રીતે ધંધો કરવામાં આવે. અને તેઓનું કહેવું છે કે એ રીતે તેઓ બેસી અને અહીંયા ધંધો કરતા હતા, પરંતુ એકાએક હવે આ પોલીસ દ્વારા આવી અને એમને હટાવી દેવામાં આવ્યા છે અને અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવી છે. ત્યારે હવે આ લોકોની પણ રોજી રોટીનો એક પ્રશ્ન ઉભો થયો છે અને એક સવાલો પણ ઉભા થાય છે આ કાર્યવાહીને લઈને. કેમ કે આ પથારાવાલાઓ છે, સાથે સાથે આખા માર્કેટની ફરતે પણ ઘણા આવા દબાણો છે. ત્યારે આ દબાણો, નાના દબાણો હટે છે પરંતુ મોટા દબાણો નથી હટતા. તે પ્રકારની કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે. પોલીસ વિભાગે અત્યારે જયારે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે તમામ લોકો અત્યારે અહીંયા પોતાની વેદના દર્શાવી રહ્યા છે. તમે એક નિવેદન કચરા પોતું તમારે ક્યાં કરે અમારે નોકરી આપો સાહેબ, બીજું કઈ નથી. અમારે કરવા દારૂડિયા છે, અમારા નાના છોકરા છે, અમે કઈ લઈને જઈએ? અમે ભાડાનું મકાન છે, રોજના 3,000 ભાડું ભરીએ છીએ મકાનનું, લાઇટ બિલ રોજના 2 મહિનામાં મારે 5,000 રૂપિયાની એ જો કાલે પરમ દિવસે મારા 10,000 ગયા છીએ ફાર્મમાં. તો કઈ અટક આવો તો એની જવાબદારી કોણ લે? ને એમ કહેવા માંગુ છું તમને સાહેબને કોઈ દોષ નહીં આપતા, પણ તમે અમારું ખોટા કઈ હેરાન કરો. અમે ચોરી કરતા હો તો તમે કહી શકો, અમે લૂંટફાટ કરતા હો તો તમે કહી શકો, કઈ અમે તમારે ઘેર કરવા આવતા તો તમે કેસ કરી શકો. પણ અમે નિર્દોષ છીએ. આ નિર્દોષ આવી રીતે સજા આલો છો તો કઈ ભૂલ? તો અમે એટલી અમારી એટલી વિનંતી હા કે અમને બેસવા દો. તો વોટ આપ્યો, નરેન્દ્ર મોદીનો વોટ આપ્યો તો ભાજપ લાયા, એ અમારો ગુનો કર્યો. ઇન્દિરા વખતનું આવું નતું. 700 રૂપિયામાં પલટ મળતા હતા, અત્યારે 1 કરોડ રૂપિયાની જગ્યા બોલાય છે. શું કારણે? તમે પૈસા લો છો, અમે નહીં ખાતા. અમે 200 માં 500 રૂપિયામાં અમારો ગુજારો કરીએ સાહેબ. કોઈ વિનંતી અમારે કોઈ બીજું કઈ અમારે કરવા દારૂડિયા હાથે રોટલા શાક માં કશી લાવીએ. અમે બત્રી જાતનું ખાતા નહીં. અમારું રોટલી શાક, ભીંડાનું શાક, રવાનું શાક ખાઈએ. અમે એવું નહીં ખાતા. એમને જોયું 32 જાતનું સાહેબ. બોલો હવે અમે કઈ જઈએ? અમે બધા બહેરાતમાં મજૂરી કરીએ છીએ, આદમી કરે છે. આ તમને દેખાય સાહેબ? તમને દેખાય છે કે બહેરામાં આદમી મજૂરી કરે? અમે બહેરે છીએ, અમારું ખર્ચ ચાલે છે. તો ના હોય તો તમે તમારે ત્યાં આવો નોકરી, 10,000 મહિને પગાર આપો, તમે નોકરી કરવા ચાલુ છીએ. તમે કરવા તૈયાર છીએ. કચરા પોતું ગાડી જે કે કરવા તૈયાર. અત્યારે જે રીતે રોજ જોવા મળી રહ્યો છે, અત્યારે જે ટ્રાફિક પીઆઈ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા પણ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. પરંતુ જે પથારાવાલાની વેદના છે અને તેઓ રોજીરોટી ગુમાવવાનું અત્યારે જે ક્ષણ છે તેના લીધે તેઓ પરેશાન જોવા મળી રહ્યા છે. જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસ વિભાગ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. અમારી સાથે અમારા સંવાદદાતા કૌશલ ખાન પણ જોડાયા છે. જી કૌશલજી, શું કહેશો? જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે, બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને આ જે પથારાવાલા છે તે તમામ લોકોને અહીંયાથી ખસેડી દેવામાં આવી છે, કઈ રીતે આ કાર્યવાહીને જોઈ રહ્યા છો? પરેશભાઈ, આમાં એક પેલું શેર યાદ આવે છે કે 4 દિન કી ચાંદની ફિર વહી અંધેરી રાત. એટલે આ હટાવવામાં તો આવ્યું છે વડોદરા મહાનગર સેવા સદન અને છેલ્લા કેટલાક દિવસથી અહીંના જે વેપારીઓ છે એમના દ્વારા પણ દબાણ ટીમના સમાચાર આપણે બી બનાયા હશે અને લોકોએ બી ચલાયા હશે. સવાલ ઉભો થાય છે કે વડોદરા મહાનગર સેવા સદને કોઈ એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે જેટલા બી આ
ગરીબ લોકો છે જેમની વેદના છે અત્યારે ચેનલની તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે અમને કોઈ એવી જગ્યા આપી દો કે અથવા કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે કે એમનું બી રોજીરોટી ચાલતી રહે. પણ સવાલ એ છે કે જે મોટા લોકો છે એ દેખાતા નથી અને નાના માણસોને દબાવવામાં આવે છે. આ સરકારની નીતિ છે જેના કારણે લોકો હેરાન પરેશાન છે. તમે જોયું હશે કે સ્માર્ટ મીટરમાં લોકો 6,000 રૂપિયાનું ચાર્જ કરાવે છે, 3 દિવસમાં એ 6,000 પૂરા થઈ જાય છે. એટલે માણસ ખાવે શું, કમાવે શું? એટલે સરકારને કોઈ એવી વ્યવસ્થા ઉભી કરવી પડશે, એક માળખું ઉભું કરવું પડશે જેના કારણે એમને રોજગાર બી મળે અને એ લોકો પોતાનું ઘર ચલાવી શકે. હવે આ બિચારો આ માસી જે કહી રહ્યા છે કે હું આટલા ભાડા મકાનમાં આપું છું અને માલ લાવું છું, કેવી રીતે પોતાનું ઘર ચલાવતું હશે? આજે મધ્યમ વર્ગનો જે માણસ છે પરેશભાઈ, એટલો બધો હેરાન પરેશાન થઈ ગયો છે. લોકો એટલા બધા કંટાળી ગયા છે, છતાં પણ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને જેના કારણે આ નાના માણસોને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને મોટા લોકોને છોડ દેવામાં આવે છે. એટલે સત્તાનો નશો એટલો બધો ચડી ગયો છે, નેતાઓ હોય કે અધિકારી હોય એ તમામ પર એટલો બધો નશો ચડી ગયો છે કે આ ગરીબ દેખાતો નથી, આ ગરીબની વેદના દેખાતી નથી. આ સુવિધા વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી કરી શકાશે, કોઈ જગ્યા એમને આપવામાં આવે ત્યાં એમને બેસાડવામાં આવે. પણ આ મેં કીધું ને સ્ટાર્ટિંગમાં 4 દિનથી ચાંદની ફી હોય અંધેરી રાત, એટલે ફરીથી એ લોકો લગાવશે, ફરીથી ઘર્ષણ થશે. કંઈક ને કંઈક લોકોને બી છે જે ત્યાંના આસપાસના જે લોકો છે ટ્રાફિક જામ ના થાય, કોઈ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ જો મિટિંગ કરવામાં આવે, એમની સાથે મુલાકાત કરીને અધિકારીઓ એમની સાથે જો વચ્ચેનો કોઈ રસ્તો કાઢે ને તો આ લોકો પણ પોતાની રોજીરોટી ચલાવી શકે, પોતાના બાળકોનું પેટ ભરી શકે. પણ આવું બધું કરવું નહીં. દબાણની ટીમ જાય છે, સામાનો ઉચકી લાવે છે. તમે મકવાણા સાહેબ તમે જોજો, એ લોકો સામાન જયારે ઉચકે છે ને એવો એ લોકો બિચારા વ્યાજે પૈસા લાવીને પોતાનું સોનું વેચીને આ લોકો માલ સામાન લાવતા હોય અને ત્યારે આ દબાણ ટીમ ત્યાં જાય અને તરત જ 2 મિનિટ બી નહીં આવતા સાહેબ, ફટાફટ એ લોકો એટલું કઈ બહુ મોટો ગુનો ના કરી નાખ્યો હોય કે આતંકવાદી ના હોય, આવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. દબાણ ટીમના અધિકારી દાદાગીરી સાહેબ, કેવી દાદાગીરી, ગાવા ગાડી કરે છે. હમણાં ફતેગંજમાં એક લારીવાળાને માર મારવામાં આવી, ફતેગંજમાં એની ટેબલો લઈ લેવામાં આવી. સાહેબ આ તો કઈક આતંકવાદી કઈ મોટો ચરસનો કે ગાંજાનો ધંધો થોડી કરે છે, દેશી દારૂનો કે ઇંગ્લિશ દારૂનો ધંધો થોડી કરે છે. લોકો હવે સવાલ ઉભો કરી રહ્યા છે, સરકારની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યા છે, વડોદરા મહાનગર સેવા સદનની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યા છે અને લોકો કંટાળી ગયા છે. આપ જો માથા પર તાપ તો જો પરેશભાઈ, અભિયાન આપ તમે ત્યાં ઉભા હશો, તાપ કેટલું પડતું હશે? આવા તાપમાં બી પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ લોકો 1,000-2,000 નો ફ્રૂટ વેચે છે. એવામાં બી એ લોકો ભરી જાય છે, એ ફ્રૂટ ખરાબ થઈ જાય છે અને ફેંકી દેવામાં આવે છે. સવાલ એ છે કે કોઈ વ્યવસ્થા ગોઠવી જોઈએ, આ લોકોને વ્યવસ્થિત જગ્યા આપવી જોઈએ જ્યાં પોતાના પરિવારનું આ પેટ ભરી શકે. જી બોલે. જી ખૂબ ખૂબ ધન્યવાદ કૌશલ ખાન આપનો. જે રીતે વાત કરવામાં આવે તો કૌશલ ખાને પણ જે રીતે વાત કરી છે કે આ જે કાર્યવાહી છે નાના લોકો પર ખાલી કાર્યવાહી કરવામાં આવે છે, જે રીતે બેરિકેડ પોલીસ દ્વારા મારી દેવામાં આવી છે, પોતાની મનમાની ચલાવી અને આ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે સવાલ ઉભા થાય છે કે આ પ્રકારના બેરિકેડ, આ પ્રકારની કાર્યવાહી મોટા દબાણો પ્રત્યે ક્યારે દાખવશે? નાના લોકોને હેરાન કરવામાં ખાલી તંત્ર હોય કે પોલીસ વિભાગ હોય એ શરૂ થઈ જતું હોય છે, ત્યારે પોતાની કામગીરી મોટા દબાણો પર ક્યારે કરશે તે પણ એક પ્રશ્ન છે. જ્યારે નાના લોકોને હટાવી તેઓની રોજીરોટી છીનવામાં આવે છે ત્યારે સવાલો ઉભા થાય છે અને સવાલો ઉભા થાય છે પોતાના પેટ માટે રડતા આજે તમામ જે લોકો છે અને તેમની વેદના અત્યારે તંત્રને દેખાય તો સારી વાત છે. વડોદરા મહાનગરપાલિકા પોલીસ વિભાગ આ પ્રકારની કાર્યવાહી વડોદરા શહેરમાં તમામ જગ્યાએ કરે ત્યારે સાચી કામગીરી દેખાશે. નાના લોકોને હેરાન કરીને આ રીતની કાર્યવાહી કરી અને વાહવાહી લૂંટવી એ કોઈ મોટી વાત અત્યારે દેખવામાં નથી આવી રહી. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.